જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હું બનાવીશ હવે બુંદી અને છાસની કઢી મસ્ત બનાવીશ। મિત્રો વિડીયો પૂરો જોજો। શું બનાવવાનું? હા જો મિત્રો, આ બુંદી છે, આ બેસન છે, આ છાસ છે મમ્મી, આની મસ્ત કઢી બનાવવાની, રાજસ્થાની કઢી। હા, રાજસ્થાની કઢી આવે। હા, અને રાજસ્થાન થી આપણે એક ખાસ મિત્ર તારી ખબર પૂછતા બા શું કરે છે એમ? મજા તો એ બધા મજા ને તો બરાબર પૂછી લીધું, વિડીયોમાં કહ્યું હતું કે તમે મમ્મીની ખબર પૂછજો, તો બરાબર પર તમારી ફરમાઈશ પૂરી કરી દીધી। તો ચાલો આપણે હવે બનાવીએ રાજસ્થાની બુંદી કી કઢી। તો ચાલો શરૂ કરીએ। તો પેલી છાશ રેડવાની છે મિત્રો, વિડીયો પૂરો જોજો। તો એમ કહું કે રાજસ્થાન માં આવી કઢી એવું બનાવે સરસ। આપણે અમુક પેલા વિડીયો પેલા જોજો હતા ને, પેલું બધું ખબરદાર બનાવે। હા તો મિત્રો કહું તમારી વિડીયો પૂરી આખી જોજો। તો જો મિત્રો, છાશ રેડી, બેસન નાખી દઈએ, આટલું બેસન નાખીએ અને બીજું નાખવાનું છે હળદર, આટલી હળદર નાખીએ, પછી સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે, ખારું દહીં ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે, નકર પછી લોચા પડે। થોડુંક મરચું નાખવાનું છે લાલ, બરાબર। હવે જીરું તો વઘારમાં નાખવાનું। હવે આ બધું મિક્સ કરી દેવાનું છે મિત્રો, પેલું નાખવાનું રહ્યું। તો મિત્રો ધનિયા પાવડર થોડુંક નાખી દઈએ આપણે, બરાબર। હવે આ બધું મિક્સ કરી દઈએ। ધોણાનો પાવડર આવે મમ્મી, આ શું આવે ખબર છે? ધોણાનો પાવડર આવે। ધોણાનો પાવડર એ જ ને, મસ્ત લાગે છે। તો મિત્રો ગાંઠિયા પડ્યા છે થોડાક, એને મસ્ત હલાવી નાખું, ગાંઠિયા બધા ભાગી નાખું, બરાબર। વાર લાગશે થોડીક, પણ કેમ કે આ હમું કરવું પડશે એટલે હાથ ગાલીને। કેમ કે ચમચી તો આ ગાંઠિયા ભાગ જ નહીં, કેમ કે આ ચણાનો લોટ છે ને મારો હારો બહુ જિદ્દી આવે છે। પડી જાય અને હાથ જ મચી કરે। તો લો મિત્રો કમ્પ્લેટ મચડી આલું। હા લે મચડી આલ લે મિત્રો, મારી મમ્મી મારું માથું બહુ ખાય આખો દિવસ, મેં હાથ બગાડ્યો બરાબર, તો પછી એને હાથ બગાડવાની શું જરૂર છે? મારી મમ્મી છે ને એક તો સંભળાતું નહીં, મારું દિમાગ આખો દિવસ બહુ ખાઈએ બોલો, પણ આવું માં એમાં હું મમ્મીને કોઈ દિવસ ખર્ચું નહીં કરતો ને મમ્મી। આ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો। હવે આપણે ગેસ ચાલુ કરીએ, મૂકીએ કઢાઈ, પછી રેડીએ તેલ મમ્મી, પછી 2-3 રોટલી બનાવી આવજો। હા, ખાલી તું વણી આવજો, હું શેકી આવીશ। હા તો મિત્રો ખીચડી બનાવવાની છે, રોટલી બનાવવાની છે, અને પછી હું મમ્મી તો ખાઈશું। વિડીયોમાં તો હું તમને ખાલી આ કઢી બનાવું છું એ બતાવીશ, કેમ કે ખીચડી પછી રોટલી બનાવવાની એ બધું બતાવીશ ને તો બહુ મોડું થઈ જશે। હજુ તો જો મિત્રો, તેલ, આટલું તેલ રેડ્યું, પછી નાખવાનું છે જીરું અને આ મીઠી લીમડી, પછી આ મરચાં અને લસણ નાખવાનું છે। તો મિત્રો પહેલા નાખીએ આપણે
જીરું ના પેલા રહી નાખીએ, લીમડી રહી મૂકીએ. મમ્મી તને ભાવે એવી બનાવો. હા, મસ્ત મિત્રો બનાવીએ આપણે. મસ્ત બનાવે તો મિત્રો જો રહી તેલ ગરમ થઈ ગયું. હા, આની અંદર બધા અંદર ચમચી મૂકવાની છે. લાવી દીધી છે ચમચો, પણ મૂકવાનું ભૂલી ગયો આજે. તો મિત્રો હવે નાખીએ આપણે કડી પત્તા એટલે કે મીઠી લીમડી. રાઈ ફૂટવા દો પછી. એક પાલું પડ્યું કેવું ફૂટ્યું. ચાલો પછી નાખીએ આપણે આ લીલા મરચાં અને લસણ. હવે અને રેડ દઈએ આપણે પેલું આપણે છાશ બનાવીને આપણે એ રેડ દેવાનું છે. મમ્મી આ કઢી ખાધી કોઈ દિવસ? આ બુંદીની કઢી ખાધી? કઢી નહીં ખાધી મિત્રો, પહેલી વખત મમ્મી પહેલી વખત કોઈ દાળ નહીં ખાધી. તો જો મિત્રો બરાબર. હવે આને ઉકાળવા દેવાનું છે, પછી નાખવાની બુંદી. તો જો મિત્રો એટલે ધોણા ધોયા અને આને કાપી હવે વાડકી. વાડકીમાં કાપી નાખીએ. થોડોક કઢી મલાવવું પડશે, નકર ચણાનો લોટ છે ને તો ચોટી જાય પાછું. ચાલો ધોણા કપાઈ ગયા, સારી મૂકી દઈએ. મસાલો તો જો મિત્રો ઉકળી ગયું બરાબર. હવે નાખીએ આપણે બુંદી. મિત્રો સુગંધ સારી આવી, કેમ કે પહેલી વખત મેં બનાવી, પણ મસ્ત બની એવું લાગે છે. નાખીએ હવે ધોણા. મિત્રો મસ્ત થઈ ગઈ છે કઢી. અને હવે મારી મમ્મી બનાવશે ખીચડી. હું ચોખા કાઢી આલું, દાળ કાઢી આલું, પછી ખીચડી બનાવ, પછી 2-3 રોટલી બનાવવાની મારા માટે, અને પછી ખાઈ પછી ગુડ નાઇટ. તો મિત્રો નજીકથી તમને બતાવી દઉં કઢી કેવી બની. આ રીતની કઢી બની ગઈ છે મસ્ત. થોડોક ચણાનો લોટ વધારે પડ્યો, બુંદી વધારે પડી એવું મને લાગે છે, પણ ચાલે નહીં મમ્મી? મસ્ત બની ગયા બરાબર. હું ચાખી જાઉં. ચલો મિત્રો મમ્મી કહે છે હું ચાખી જાઉં. તો જો મિત્રો આટલી મમ્મી ના લ્યો બસ. પછી મિત્રો ખાવાનું થાય ને પછી ખાવાનું છે, પણ આ તો ખાલી મમ્મી મારી ચાખા છે કે આવો સ્વાદ થયો છે એના માટે બરાબર. મસ્ત હરી થાય. તો મિત્રો હું પણ ચાખી જાઉં કેવું થયું છે. લઈને મમ્મી ચમચી. મસ્ત થઈ જાય. મસ્ત થઈ મિત્રો. તો ચાલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.
કેવી થઈ? સરસ લાગી. સરસ લાગી. બરાબર મિત્રો, મસ્ત લાગી મમ્મીને. ચલો મળીએ હવે ફરી.